નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા માતા પુત્રની હત્યા કરી ઝપાઝપીમાં હુમલો કરવાના કારણે મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં રહેતા શ્રવણ ગમારને પોતાની પત્ની પ્રત્યે વહેમ હતો, ત્યારે આ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું અને શ્રવણે પોતાની માતા, પત્ની અને પુત્ર પર કુહાડીથી હુમલો કર્યો હતો, જેમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની કાંતાબેન ગંભીર રીતે ઘાયલ થતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શ્રવણે કુહાડી લઈને પોતાના પુત્ર અને માતા અને પત્ની પર હુમલો કરતા થયેલા બૂમાબૂમથી તેના ભાઈ અને પરિવારજનો દોડી આવ્યા હતા અને આ ઝપાઝપીમાં શ્રવણનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ મૃતક શ્રવણ સામે અને શ્રવણ સાથે ઝપાઝપી કરનાર તેના પરિવારજનો સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર સ્થિત સંગ્રામપુર નામનું એક ગામ છે. ત્યાં શનિવારની રાતના રોજ એક બનાવ બનવા પામેલ છે. જે બનાવની હકીકત એવી છે કે તે ગામની અંદર રહેતો એક શ્રવણ ગમાર નામનો ઈસમ છે. તેના દ્વારા પોતાના પુત્ર જેની ઉંમર 1.5 થી 2.5 વર્ષ જેટલી છે, પોતાની માતા જમનાબેન અને તેના પત્ની છે કાંતાબેન, તે લોકોની ઉપર કુહાડી દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. અને આ જે કોલાહલને જે બનાવ બન્યો તે સાંભળીને ત્યાં પાડોશમાં જ રહેતા એના પોતાના ભાઈ ઈશ્વરભાઈ તથા કાકા રામભાઈ સાંગણભાઈ, તેના કાકી અડધીબેન તથા સંગીતાબેન જે એના ભાભી થાય, એ બધા એકદમથી બહાર આવી ગયા હતા. અને બહાર આવીને જોતા જે આખો જે કુહાડી મારવાનો જે બનાવ બનેલો હતો એમાં કુહાડી તેની પાસેથી લેવામાં ફર્ધર ઝપાઝપીને એવું થયું. અને તેની અંદર બે લોકો જે છે, જે અત્યારે પ્રાથમિક માહિતી છે તે મુજબ ઈશ્વરભાઈ અને અડધીબેન દ્વારા કુહાડી અને લાકડી દ્વારા શ્રવણને પણ મારવામાં આવેલો. એમ ટોટલ આખા બનાવમાં 3 લોકો જે છે એ આગળ જતા મૃત્યુ પામ્યા, જેમાં શ્રવણ પોતે, શ્રવણ દ્વારા એના જે દીકરો છે નાનો કમલેશ 1.5 થી 2.5 વર્ષનો તેનું, તથા તેની માતા જમનાબેનનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું. અને તેના પત્ની છે કાંતાબેન જે છે એ પોતે અત્યારે હોસ્પિટલાઇઝ છે અને સિરિયસ છે. પોલીસ દ્વારા જે છે એ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા છે. બંને ગુનાની અંદર એઝ ઓફ નાવ જે એક આરોપી જે શ્રવણ બને છે, જે પોતે પણ મૃત્યુ પામેલ છે, અને અન્ય જે 2 આરોપી છે ઈશ્વરભાઈ અને અડધીબેન જે છે તેની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. અને તે આગળ જતા પૂછપરછના અંતે તપાસ આગળ કરવામાં આવશે. કારણ શું સાહેબ? અત્યારે જે પ્રાથમિક આપણને માહિતી મળી તે મુજબ જે શ્રવણભાઈ જે છે એને સતત પોતાની પત્ની ઉપર વહેમ રહેતો હતો અને તેના કારણે તે લોકો વચ્ચે છેલ્લા થોડા સમયથી વારંવાર ઝઘડા પણ થતા હતા. અને એ વહેમાઈને તે આ ઝઘડાની અંદર તેને આ રીતે હુમલો કરેલો છે. બાળક બાબતે એને પોતાને શક વહેમ હોવાનું તે પોતે જણાવતો હતો, એવું ગામમાંથી આપણને ખાનગી રાહે માહિતી મળેલી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.